આપ જાણો છો કે મીડિયાના માધ્યમથી આજે 2-3 વખત પહેલા પણ બાજવાની જનતાએ વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ એનું રિઝલ્ટ શૂન્ય છે। ત્યારે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે જે પણ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે જે કંઈ નેતાઓ છે, વારંવાર ખાલી વચનો જ આપે છે કે થઈ જશે, પાસ થઈ ગયો। એટલે પાસ થઈ ગયો તો પણ ક્યારે? જ્યારે માણસ મરી જશે, અકસ્માત થશે ત્યારે એ લોકો કરવાના છે। માત્ર હું એમને એટલું જ કહેવા માંગુ છું કે કરવાના તો વહેલી તકે કરી નાખે, બાકી 6 મીટરનો જે ડામરનો રોડ પડે પાસ થયેલો છે એને બની જવા દે। શા માટે રોડા નાખે છે? હા, તમે લોકો જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો, પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો। તાત્કાલિક અને ડામર કરીને ગમે તેવો રસ્તો અમારે આવવા જવા માટે, કારણ કે આ જે રોડ છે, ચાની બાજવા રોડ છે, એ લગભગ બધા ગામડાઓ સાથે જોડાયેલો છે। આ રોડ પરથી હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ છે, કામદારો જે બધા જતા હોય છે અને વારંવાર અકસ્માત થાય છે। જેથી કરીને આવી લોલીપોપ આપવાનું બંધ કરી દે અને વહેલી તકે આનું નિરાકરણ લાવે, નહીં તો આનાથી ચક્કાજામ કરીને કાલથી બિલકુલ રોડ બંધ કરી દેવામાં આવશે। માન્ય ધારાસભ્યશ્રીએ કીધું કે પાસ થઈ ગયું। અમારે વચ્ચે અમારા પ્રિય મિત્ર કાનાજીએ જ કીધું હતું કે આરસીસી રોડ મંજૂર થઈ ગયો છે, પણ મને તો ક્યાંય દેખાતું નથી, કારણ કે 25 તારીખથી કોર્પોરેશન ડિસોલ્વ થવાનું છે અને ઇલેક્શન ડિક્લેર થશે। એટલે ઇલેક્શન થશે એટલે 6 મહિના સુધી આરસીસી રોડ ક્યાંય મને દેખાતો નથી। એટલે મારે તો વૈકલ્પિક વ્યવસ્થા જોઈએ કે તાત્કાલિક આ રોડનું મરામત કરાવે, કાં તો ડામર કરાવે, પણ એની વ્યવસ્થા કરાવે। અત્યારે ધારાસભ્ય એટલે આજે જે બાજવા સુધી લાગે છે, વાઘોડિયા 136 ધારાસભ્ય લાગે છે, ત્યાર પછી તે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય લાગે છે, એટલે 2 ધારાસભ્ય લાગે છે અને સંસદે લાગે છે। રાજુભાઈ માસ્તર।